જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં। આજે આપણે બનાવીશું સૂજીનો શીરો। આપણે કાજુ બદામ કટિંગ કરી લીધા। પેલા તો એ આપણે ઘીમાં થોડા શેકી લેવાના છે। કાજુ બદામ તારી લેવાના છે। જો તારવાનું ચાલુ થઈ ગયું છે। આજે મસ્ત મજાનો શીરો ખાવાની મળશે। સૂજીનો શીરો। શીરો ખાઈને સૂજી જાઉં કે પાછા નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ। બહુ સરસ મજાના કાજુ બદામ। તો આપણા કાજુ બદામ સરસ મજાના લાલ થઈ ગયા છે, શેકાઈ ગયા છે। તો આપણે થોડુંક ઘી પહેલાથી નાખ્યું હતું કાજુ બદામ શેકવા માટે, એટલે હવે આપણે થોડુંક વધારે ઘી નાખી લેવાનું છે અને એડ કરી લઈએ। પાછી બાજુની ઓલી કોપરીમાં પણ પાણી ઉકળી ગયું છે, એમાં શું નાખવાનું છે? શીરો બનાવવા માટે મીઠું। બીજું તું ઓલી પટ્ટી છોડી નાખી દે। જોજે એમાં બસ ઝીણી ઝીણી જીવાત નથી ને નકર નોન વેજીટેરિયન ના બદલે વેજીટેરિયન થઈ જાય। તો આપણે રવો શેકવા માટે ઘી વધારે પૂરતું રાખવાનું છે, એટલે શીરો સરસ બને। આપણે 10-15 મિનિટ આ રવાને શેકાવા દેવાનો છે, એટલે સરસ મસ્તીનો શેકાઈ જાય। અહીં પણ કામ ચાલુ છે। હવે હું ચાલુ છે એ આપણે જોઈ લઈએ। શું કરો છો બેન? બટેટાને ઉતારો નવડાવો। સરસ લ્યો। સુધરી જા બટેટા, સુધરી જા। બટેટા સુધરી જાય ડગલો કરીને એમ બોલ। મેં તને કેટલા પર કીધું કે હવે તું સુધરી જા। તો હવે આપણે રવો શેકાઈ ગયો છે, એટલે આપણે બીજી તપેલીમાં જે ગરમ પાણી થવા મૂક્યું હતું એ ધીમે ધીમે આપણે શીરામાં નાખી દેવાનું।
ધીમે મોંમાં પાણી આવે છે. ઠીકડા બનાવવા હો. ટીકડા ના બનાવવાના એવો નહીં શીરો. હવે આપણે એમાં નાખવાની છે ખાંડ. આપણે ખાંડ જેટલું મીઠું ખાતા હોય એટલું નાખવાનું. કાજુ બદામ કઈ એડ કરવા છે? આમાં આપણે 4-5 એલચી તૂટેલી હતી એ નાખી દેવાની. જે આપણે કાજુ બદામ તારેલા હતા એ પણ નાખી કરી દઈએ. ચલો ગાઈસ, તો આ શીરો તૈયાર થઈ ગયો છે. તો જોઈ શકો છો મિત્રો, આપણો સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે બનાવીશું બટેટાનું શાક. શીરો અને બટેટાનું શાક બહુ મસ્ત બને છે. ખાવામાં સ્વાદ આવે છે. તો હવે બનાવીશું આપણે બટેટાનું શાક. તેલ ગરમ થઈ ગયું એટલે હવે પેલા આપણે બટેટા નાખી દઈએ. શીરો અને બટેટાનું શાક છે એટલે આપણે શાકમાં રાઈ જીરું નથી નાખ્યું. બટેટાનું શાક બહુ સરસ થાય છે. તો આ છે આખું બટેટું 2 કટકા કરીને મારા માટે. અડધી ચમચી હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી 5 મિનિટ આપણે તેલમાં પાકવા દેવાનું છે. તેલમાં સળી જાય એટલે શાક સરસ થાય. હળદર મીઠું આપણે મિક્સ કરીને 5 મિનિટ સુધી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ બંધ રાખ્યું. જોઈ શકો છો કેવા સરસ મજાના તેલમાં થોડા સળી ગયા એટલે આપણે જેટલું તીખું ખાતા હોય એટલી ચટણી નાખી દેવાની છે. લાલ મરચું પાવડર,
હવે આપણે આમાં ધાણા જીરું નાખી અને હલાવી લઈશું. અને આપણે બધા જે અડધો કરશો પાણી નાખીને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું. 2-3 સીટી થાય ત્યાં સુધી આપણે રેવા દેવાનું છે. એટલે આપણે બટેટાનું શાક તૈયાર થઈ જાય. તો આપણે બટેટાનું શાક અને શીરો ભાણામાં પીરસાઈ ગયા છે. જોઈ શકો છો કેટલો સરસ મજાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. અને બટેટાનું શાક સ્વાદમાં એકદમ સરસ શીરો બને છે સૂજીનો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો, બાય બાય.